આજે આ મીડિયા દ્વારા અમે લોકોની માંગ કરી છે કે ભાઈ તેરાના લાખણીયાના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટેન્ડર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે. અત્યારે મારી સામે એક ભાનુશાલી ભાઈની લાખણીયા જવાનું હતું, આખી વ્યાન ભરેલી લેડીઝો સાથે હતી, રસ્તો ન હતો જવાનું, એ પાછું વાયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી નખત્રાણાથી લાખણીયા જશે. તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મળ જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં. આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે, અહીંયા રહે છે. આ લોકોને બે ચાર લોકો પડી ગયા ઓટા ઉપરથી, આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા પણ જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ. તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય PM જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે. આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે. ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી. માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા એરિયાની કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાનો રસ્તો છે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો. પણ આ અગર ન થાય 2-4 દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસશે. મહેશ ભાનુશાલી, ઘાટકોપર, મુંબઈ, અત્યારે હાલે તેરા.